વેલકમ ટુ ફ્લેવર લેબ. આજે આપણે એક નવી એવી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ જેનું ચીઝ પુલ જોઈને તમારા મોઢામાં પાણી આવી જશે. તો સ્વાગત છે આપ સૌનું. તો ચાલો બનાવી લઈએ મિની સ્ટફ ચીઝ નાન. એને બનાવવા માટે સૌપ્રથમ એક બોલમાં મેંદો લઈ તેમાં 1 ટીસ્પૂન જેટલી યીસ્ટ, 1 ટીસ્પૂન જેટલું સોલ્ટ, 1 ટીસ્પૂન જેટલી સુગર લઈને એમાં આપણે થોડું ઓલિવ ઓઇલ નાખીશું અને ત્યારબાદ જરૂરિયાત મુજબનું પાણી નાખીને આપણે એને લોટ બાંધી લઈશું. ડો એકદમ સોફ્ટ રાખવાનો છે, થોડો વધારે પડતો હાર્ડ બી નહીં અને વધારે પડતો સોફ્ટ બી નહીં. એકદમ પ્રોપર સોફ્ટ ડો થઈ જાય એટલે આપણે એને ઓઇલથી ગ્રીસ કરીને 30 મિનિટ માટે કવર કરીને હૂંફાળી જગ્યાએ ઢાંકી દઈશું. ત્યારબાદ એક પેનમાં ઓલિવ ઓઇલ લઈને તેમાં કેપ્સિકમ અને ડુંગળી લઈને આપણે એને પ્રોપર સાતળી લેવાના છે. આ સતળાઈ જાય ત્યારે એમાં આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી દઈશું, જેથી એકદમ પ્રોપર એની અરોમા છૂટી જશે. ત્યારબાદ એમાં લસણની ચટણી લઈને એને ફરી એક વખત મિક્સ કરી લેવાનું છે અને આ મિક્સરમાં આપણે ગ્રેટેડ પનીર નાખીને તેને ફરી એકવાર મિક્સ કરી લઈશું. આ પનીર એડ થઈ જાય ત્યારબાદ એને 1 થી 2 મિનિટ સુધી આપણે કૂક કરી લઈશું અને પછી ગેસ ઓફ કરી દઈશું. હવે આપણે જે લોટને સુવાડી દીધો હતો એને ઉઠાડવાનો સમય આવી ગયો છે. આ લોટને ગાઢ નિંદ્રામાંથી આપણે ઉઠાડી લઈશું અને એને 4 ભાગમાં વહેંચી દઈશું. આ 4 ભાગમાં વહેંચ્યા બાદ આપણે એના ગોળા બનાવી લઈશું અને આ ગોળાઓને પણ ઢાંકીને લગભગ 10 મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ થઈ જાય ત્યારબાદ એમાંથી કોઈ એક ગોળો લઈને તેમાં આપણે સ્ટફિંગ એડ કરી દઈશું અને સ્ટફિંગ એડ કરીને તેમાં આપણે મોઝરેલા અને પ્રોસેસ ચીઝ પણ સાથે એડ કરીશું. એની ક્વોન્ટિટી તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે રાખી શકો છો. બધું ફિલિંગ ભરાઈ જાય ત્યારબાદ આપણે એને ચારે બાજુથી ફોલ્ડ કરીને સીલ કરી લઈશું અને એક બોલનો એક શેપ આપી દઈશું. આ બોલને ત્યારબાદ થોડો ડસ્ટિંગ ફ્લાવર લઈને એને હાથ વડે જ આપણે થોડો એને સ્પ્રેડ કરી લઈશું. આ સ્પ્રેડ થઈ જાય એટલે પ્રોપર નાનનો શેપ આવી જશે. ત્યારબાદ એને આપણે કોરિએન્ડર લીવ્સ એટલે કે ધાણાને નાખીને એનું આપણે ગાર્નિશ કરી લઈશું. આ ગાર્નિશ થઈ ગયા બાદ એને આપણે ગરમ પેન પર બટર મૂકીને બંને સાઈડ થોડી વાર શેકી લઈશું અને આ શેકતી વખતે જો એનું લીડથી ઢાંકી દેવામાં આવશે તો પ્રોપર એકદમ નાન ફૂલી જશે. તો લીડથી ઢાંકીને આપણે બંને સાઈડ એકદમ સરસ રીતે શેકી લઈશું. આ નાન જ્યાં સુધી શેકાય ત્યાં સુધી જો ફ્લેવર લેબને તમે હજી ફોલો ના કર્યું હોય તો ફોલો કરી લેજો અને જો ફોલો કરેલું હોય તો આ રેસીપીને તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા અને તમારે નવી રેસીપી કઈ જોઈએ છે એની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો તૈયાર છે આપણી મિની સ્ટફ ચીઝ નાન. આજે જ બનાવો અને ચીઝ લવરને આ રેસીપી શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય.